સ્પીડ ઓફ 90 રેડી. સદર ગુનાના કામે કબજે લીધેલ તથા સોનાના દાગીના CRPCની કલમ 51 મુજબ PSOની સેફ કસ્ટડીમાં રાખવામાં આવેલ તેમજ વન્ય પ્રાણીનું શંકાસ્પદ ચામડું કિંમત ₹00 ગણી તપાસ અર્થે કબજે લીધેલ અને આ અંગેનું વિગતવાર પ્રથમ ભાગ તથા બીજા ભાગનું પંચનામું કરવામાં આવેલ, જેના દરેક પાના ઉપર પંચોની તથા સાહેદ પોતાની સહી ઓળખી બતાવી આંક 17થી રજૂ કરેલ છે. વધુમાં સદર સાહેદે તેમની સોગંદ ઉપરની જુબાની દરમિયાન મુદ્દામાલ કબજે કર્યાનો સીઝર મેમાની સ્થળપ્રત આંક 18થી વજન કરનાર ભૂપતભાઈ શાંતિલાલને વજન કાંટા સાથે હાજર રહેવા કરેલ યાદીમાં તેમની સહી ઓળખી બતાવી આંક 19થી આરોપીને રેડ અંગેની કરવામાં આવેલ સમજના પત્રની સ્થળપ્રતમાં આરોપી અને પંચો તથા સદર સાહેદે પોતાની સહી ઓળખી બતાવી આંક 20થી NDPS એક્ટની કલમ 42/43ના કરવામાં આવેલ ઝડતી અંગેનો ઠરાવ આંક 21થી તેમજ NDPSની કલમ 50 મુજબનો કરવામાં આવેલ ઠરાવ આંક 22થી FSLને સ્થળ નિરીક્ષણ કરવા લખેલ પત્રની સ્થળપ્રત આંક 23થી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમરેલીને CRPCની કલમ 58 અન્વયે આરોપીની ધરપકડ કર્યાની જાણ અંગેના પત્રની સ્થળપ્રત આંક 24થી વજન કરનાર ભૂપતભાઈ સોનીએ ગાંજાનું વજન 6.220 કિલોગ્રામ થાય અંગે આપેલ પ્રમાણપત્ર આંક 25થી અને સ્ટેશન ડાયરીના ઉતારાની ખરી નકલ આંક 30થી રજૂ કરેલ છે. વધુમાં સદર સાહેદે આ કામના આરોપીને તથા કબજે કરવામાં આવેલ મુદ્દામાલ કોર્ટમાં ઓળખી બતાવેલ છે. પેરેગ્રાફ. જ્યારે સદર સાહેદની બચાવ પક્ષ તરફે કરવામાં આવેલ ઉલટ તપાસમાં જણાવેલ છે કે કપિલ મુનિ આશ્રમ દાતરડી ગામના આવેલ હોવાનું બાબતેનું કોઈ રેવન્યુ રેકર્ડ કે આધાર ચાર્જશીટ સાથે રજૂ કરેલ નથી અને રેડ કરવા ગયા તે સ્થળે કપિલ મુનિ આશ્રમનું બોર્ડ હતું કે કેમ તે ત્યારે તેઓને યાદ નથી. પેરેગ્રાફ. વધુમાં સદર સાહેદે જણાવેલ છે કે આ અંગે બાતમી આપનાર ઈસમે બાતમી આપેલી તે ગુપ્ત હોવાથી તે વ્યક્તિનું નામ જાહેર કરી શકે તેમ નથી. વધુમાં સદર સાહેદે તેમની ઉલટ તપાસમાં જણાવેલ છે કે બાતમી મળી તે વખતે તેઓ ઘરે સૂતા હતા અને બાતમી મળતા તુરંત જ તૈયાર થઈને નીકળેલા. વધુમાં સદર સાહેદે તેમની ઉલટ તપાસમાં જણાવેલ છે કે રાજુલામાં મહેરબાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ તેમજ ડેપ્યુટી કલેક્ટરની કચેરીઓ પોલીસ સ્ટેશનથી 1.5 કિલોમીટરના અંતરે આવેલ છે. તે અધિકારીઓ પૈકી કોઈની મૌખિક કે લેખિત પરવાનગી રેડ કરતા પહેલા મેળવેલ નહીં. વધુમાં સદર સાહેદે જણાવેલ છે કે તેઓ એ વાત સાથે સહમત થતા નથી કે ઉપરોક્ત ત્રણેય અધિકારી પૈકી કોઈ પણ અધિકારી હેડક્વાર્ટરમાં હાજર હોય તો તેની લેખિત પરવાનગી મેળવી ફરજિયાત હતી. વધુમાં સદર સાહેદે તેમની ઉલટ તપાસમાં જણાવેલ છે કે તે સમયે DYSP સાવરકુંડલા મુકામે આશરે 40થી 45 કિલોમીટરના હતા. તેમની રેડ કરતા અગાઉ લેખિત કે મૌખિક પરવાનગી લીધેલ નહીં.